જેમ આયોજનની એક પ્રક્રિયા છે, એના ઉપર આધારિત વ્યવસ્થા તંત્ર બનાવીએ છીએ, એની પણ એક પ્રક્રિયા છે. સૌથી પહેલો પોઈન્ટ છે હેતુઓની સ્પષ્ટતા. ધંધાકીય એકમના હેતુઓ નક્કી કરવામાં આવે છે અને આધારે વ્યવસ્થા તંત્ર બનાવવામાં આવે છે. બીજો પોઈન્ટ છે કાર્યોની યાદી. ધંધાકીય એકમમાં કયા કયા કાર્યો કરવાના છે એની યાદી બનાવવાની, જેથી કરીને કોઈ પણ કામ કરવાનું રહી ન જાય અથવા તો કોઈ પણ કામ બેવડાય નહીં. એના પછી કાર્યનું વિભાગીકરણ. યાદી બની ગઈ પછી અલગ અલગ વિભાગો વચ્ચે કાર્યની વહેંચણી કરી દેવાની, કાર્યને વિભાજિત કરી દેવાના. એના પછી અલગ અલગ વિભાગના જે કાંઈ કર્મચારીઓ છે, અધિકારીઓ છે, એના વચ્ચે હોદ્દાને લાયકાત નક્કી કરવાના. આપેલા હોદ્દા અને લાયકાત મુજબ એ લોકો વચ્ચે સત્તા અને ફરજોની સોંપણી કરી દેવાની, જેથી કરીને કયું કામ કોણ ક્યારે કેવી રીતે કરશે એ પહેલેથી જ નક્કી કરેલું હોય. પછી આંતર સંબંધોની સ્થાપના. અલગ અલગ ધંધાકીય એકમના જે વિભાગો છે, જે કર્મચારીઓ છે, એ વચ્ચે ઇન્ટર રિલેશનશિપ થવું જોઈએ, આંતર સંબંધો બંધાવવા જોઈએ, જેથી કરીને શું થાય કે ધંધાકીય એકમની ધ્યેય સિદ્ધિ સરળ બને. અને ત્યાર પછી જે વ્યવસ્થા તંત્રનો નકશો તૈયાર કરવો, એક આખો ચાર્ટ બનાવી અને ધંધાકીય એકમમાં બધા લોકો જોઈ શકે એવી રીતે એક જગ્યાએ નોટિસ બોર્ડ ઉપર લગાડી દેવાનો, જેથી કરીને ખબર પડે કઈ વ્યક્તિ કોને જવાબદાર છે અને કોની પાસે કેટલી સત્તા રહેલી છે.